ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હવે આપણે એક અગત્યના ટોપિક જે છે એ ટોપિકની શરૂઆત કરવાની છે। આની જો આપણે છોકરાઓ વાત કરીએ તો આ આપણા માટે આમ જોવા જઈએ તો જેડબલઈ નીટના એમસીક્યુની જો આપણે વાત કરીએ એના માટે ખાસ કરીને અગત્યનો થશે। બીજું, આને આધારે આપણને SN1 અને SN2 પ્રક્રિયાઓ છે એની નિપજ ગોતવામાં અને એના એમસીક્યુ સોલ્વ કરવામાં વધારે મદદ મળશે। તો હવે આપણે આજની જો આપણે વાત કરીએ તો આટલા મુદ્દાઓ આપણે શીખવા છે। જો પહેલા આપણે લખશું છોકરાઓ કિરાલ કાર્બન। પહેલો મુદ્દો આપણે કયો શીખડાવો છે? કિરાલ કાર્બન। એના પછીની જો આપણે વાત કરીએ તો બીજોની સાથે સાથે સમજાવશું કિરાલિટીનો ગુણધર્મ। ફરીથી આપણે છોકરાઓ આની સાથે સાથે વધારાના જે મુદ્દાઓ કવર કરશું એમાં એક આવશે ઇનાન્શિયોમર્સ। જો એક મુદ્દો કયો આવશે? ઇનાન્શિયોમર્સ। એના પછીની જો આપણે વાત કરીએ છોકરાઓ તો મુદ્દો આવવાનો છે ડાયાસ્ટીરિયો આઇસોમર્સ। ડાયાસ્ટીરિયો આઇસોમર્સ એટલે ભેગું કરીએ તો ડાયાસ્ટીરિયોમર્સ। એના પછી આવશે છોકરાઓ મેસો સંયોજન। ચાલો, આટલા મુદ્દાઓ જે છે એ આપણે ધીમે ધીમે જે છે એ આજના લેક્ચરમાં આપણે કવર કરવાના છે। એટલે બધી વસ્તુ આપણે શીખવા માટે અગત્યની થશે। રેડી? ચાલો, તો પહેલા આપણે કિરાલ કાર્બનથી જે છે એ શરૂઆત કરીએ। જો આજનો આપણો પહેલો ટોપિક કયો રહેશે છોકરાઓ? કિરાલ કાર્બન। તો આમ જોવા જઈએ તો કિરાલ કાર્બનનું બીજું નામ છે અસમ કાર્બન। અસમ કાર્બન। અહીંયા આપણે છોકરાઓ જે શબ્દ વાપરો ને અસમ એટલે જે સમાન નથી એવું, આપણે એવા કાર્બનની વાત કરવાની છે જેની ચારે ચાર સંયોજકતા જુદી જુદી હોય। એટલે અહીંયા જો આમ દર્શાવાય, કિરાલ કાર્બનને દર્શાવવાની રીત એકદમ સરળ કે એની એક સંયોજકતા A, બીજી સંયોજકતા B, ત્રીજી સંયોજકતા C અને ચોથી સંયોજકતા D। તો હવે આ કાર્બન પાસે ચારે ચાર સંયોજકતા જે જુદી જુદી આવી ગઈ ને એના કારણે એ કાર્બન કેવો બની ગયો? તો કે અસમ કાર્બન એટલે કિરાલ કાર્બન। તો હવે આ કિરાલ કાર્બનનો એક જે ગુણધર્મ છે ને એને બોલાય કિરાલિટીનો ગુણધર્મ। જો અહીંયા આપણે લખશું છોકરાઓ, બરાબર છે કે ભાઈ અસમ કાર્બન જે છે એ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે। કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે। તો પાછો નવો શબ્દ આવ્યો, કિરાલિટીનો ગુણધર્મ એટલે શું? તો જો આપણે એવું કહેશું કે ભાઈ આમના પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપિત થતા નથી। છોકરાઓ સાંભળ્યું? કયો શબ્દ છે? અધ્યારોપિત। પણ એને સારી ભાષામાં કેવું હોય તો એવું બોલાય બંધ બેસતા નથી। બંધ બેસતા નથી, બરાબર? એટલે એને કિરાલિટીનો ગુણધર્મ કહેવાય। એકબીજા ઉપર જ્યારે બંધ નથી બેસતા તો આવો કિરાલિટીનો ગુણધર્મ જે છે એ ધરાવે છે। પણ હવે જો મારે તમને કિરાલિટીનો ગુણધર્મ સમજાવવો હોય તો હું આ કિરાલ કાર્બનને આધારે પછી સમજાવીશ। પહેલાં આપણે ABCDના મૂળાક્ષરને આધારે સમજીએ કે ખરેખર કિરાલિટી કહેવાય કોને। તો જો એના માટે છે ને આપણે આવું જોઈએ। જો છોકરાઓ, અહીંયા હું લખું છું કિરાલ, અહીંયા આપણે છોકરાઓ લખવું છે બિન કિરાલ। હવે આનો મતલબ શું થયો કિરાલ અને બિન કિરાલનો? તો જો અહીંયા આપણે આવું લખશું કે ભાઈ કિરાલિટી આનો ગુણધર્મ ધરાવે છે અને બિન કિરાલનો મતલબ શું થયો છોકરાઓ? તો કે ભાઈ આ કિરાલિટી આનો ગુણધર્મ ધરાવતા નથી।
ફરીથી પાછો નવો શબ્દ આવ્યો છોકરાઓ કે ભાઈ એના માટે આપણે બીજું શું કીધેલું કે આમના પ્રતિબિંબ બંધ બેસતા નથી અને આમના પ્રતિબિંબ એકબીજા ઉપર બંધ બેસે છે. આને બોલાય કિરાલિટી, કિરાલ, બિન કિરાલ, આવા બધા શબ્દો. તો કાર્બનને આધારે થોડીક વાર પછી સમજાવું છું, પહેલા અંગ્રેજી મૂળાક્ષરોને આધારે સમજીએ. જો ફોર એક્ઝામ્પલ હું તમને બિન કિરાલનું એક ઉદાહરણ આપું. એ જો આપણી પાસે એ મૂળાક્ષર હોય અને આને તમે અરીસામાં જુઓ તો એ આપણને જો એના જેવો લાગશે આવી રીતે. એટલે શું થયું, તમે આ એને ઉપાડો અને આની માથે મૂકી દો તો એકબીજા ઉપર જો બંધ બેસી ગયા, બરોબર છે. પણ જો હવે હું આની વાત કરું ને તો આમાં આપણે બી મૂળાક્ષરની વાત કરીએ. જો આવી રીતે તો તમે બી મૂળાક્ષરનું પ્રતિબિંબ જો અરીસામાં તમને કેવું દેખાશે, છે એના કરતાં ઊંધું. તો હવે હું અહીંથી બીને ઉપાડું, આની માથે મૂકવા જાઉં કે નહીં, તો એ એકબીજા ઉપર બંધ નથી બેસવાના. ખ્યાલ આવી ગયો? જો હજી એક આપણે ઉદાહરણ લઈએ. ફોર એક્ઝામ્પલ એચ, આવી રીતે. તો એચનું પ્રતિબિંબ આપણને એચ જેવું જ મળશે. તો અહીંથી તમે ઉપાડ્યું, આની માથે મૂકી દીધું, બંધ બેસે છે. તો આનો મતલબ એવો થયો કે આને બિન કિરાલ કહેવાય, કિરાલિટી ધરાવતા નથી, એટલે પ્રતિબિંબ એકબીજા ઉપર બંધ બેસા. હવે અહીંયા હું છોકરાઓ ઝેડની વાત કરું. જો કોની વાત કરું, ઝેડ મૂળાક્ષરની. તો તમે ઝેડનું પ્રતિબિંબ જો તો કેવું લાગશે, જો આના કરતાં ઊંધું. ખૂણા બેના કેવા થયા, ઊંધા ઊંધા. તમે આની માથે મૂકવા જાઓ તો મુકાય નહીં. એટલે આ કોના જેવું છે, તો કે આ આપણે હાથના પંજાની વાત કરીએ ને તો જો આવી રીતે તમે હાથનો પંજો લ્યો, બરોબર છે, ડાબા હાથનો, તો તમને એ પ્રતિબિંબમાં કેવો દેખાશે, જો જમણા હાથનો. આપણે વચ્ચે એવું ધારી લેવાનું કે વચ્ચે આમાં શું આવેલું છે, તો કે ભાઈ વચ્ચે આની અંદર જે છે એ આવેલું છે છોકરાઓ અરીસો. હવે જો હું આની વાત કરું તો એક બાજુએ મને આ દેખાય છે, અહીંયા અરીસો છે એટલે મને એક્ઝેક્ટલીનું પ્રતિબિંબ દેખાણું. ડાબો હાથ અને જમણો હાથ એકબીજાના પ્રતિબિંબ બની ગયા. ખ્યાલ આવ્યો? તો હવે છોકરાઓ આ વસ્તુ જે છે એ પ્રકારની થઈ. તો જો હું હવે આ કિરાલ કાર્બનનું એક સારું ઉદાહરણ લખું ને તો જો આવી રીતે લખાય. સાંભળજો કે આ કાર્બન છે, એની સાથે મેં 4 ઘટકો હેલોજન જોડ્યા છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. એટલે જો આ 4 સંયોજકતા કેવી થઈ ગઈ, જુદી જુદી. તો અહીંયા હવે હું ફૂદડીવાળો કાર્બન દર્શાવી શકું. હવે તમે જરાક અહીંયા વચ્ચે જોવો જોઈએ છોકરાઓ, અરીસો મૂકો. હાલો અહીંયા વચ્ચે શું કરો, અરીસો મૂકો. તો અરીસામાં તમને હવે સામેની બાજુએ શું દેખાશે, તો કે અહીંયા ફ્લોરિન દેખાશે, અહીંયા બ્રોમિન દેખાશે, બરોબર. કેમ કે એ કેવો થયો છોકરાઓ, તો કે એ આપણો જે છે એ સીધો ભાગ થયો. પણ હવે આ બાજુએ ક્લોરિન છે ને એટલે મને પ્રતિબિંબમાં ક્લોરિન અહીંયા દેખાય, આયોડિન આ બાજુ છે તો આયોડિન મને પ્રતિબિંબમાં આ બાજુએ દેખાય. જો એ આવી રીતે. તો હવે આ બંને કિરાલ કાર્બન થઈ ગયા. હવે હું આને આમ ઉપાડીને આની આમ માથે મૂકવા જાઉં ને તો કેવું થશે કે જેવું મેં ઉપાડ્યું કે નહીં, એટલે ક્લોરિનની માથે આયોડિન આવશે અને આયોડિનની માથે ક્લોરિન આવી જશે. તો એકબીજા ઉપર બંધ બેસતા નથી. એટલા માટે આવા સંયોજનો જે છે એ શેના તરીકે ઓળખાય, તો કે આવા સંયોજનો કિરાલ તરીકે ઓળખાય. બંધ બેસવાના ગુણધર્મને બોલાય કિરાલિટીનો ગુણધર્મ. પણ હવે આપણે અમુક અલગ અલગ સંયોજનોની પ્રેક્ટિસ કરીએ કે જેમાં કિરાલ કાર્બન કેટલા છે એની સંખ્યા જે છે એ સંખ્યા ગોતતા શીખડાવું. બરોબર? ચાલો પહેલા તમે આટલું લખી લ્યો. ચાલો હવે આના પછીની જો વાત કરીએ તો આપણે એવું સમજીએ કે હવે આ કિરાલ કાર્બન આપણને બંધારણમાં કઈ રીતે જોવા મળશે. તો એક ઉદાહરણ આપણે એ સમજાયું હતું. હવે જો એક ઉદાહરણ આ સમજાવીએ. CHOCOH, આ બાજુએ લખશું H અને નીચે લખશું CH2OH. હવે આ બંધારણને થોડુંક છે ને વિસ્તૃત બનાવીએ. વિસ્તૃત એટલે શું, તો કે જો આપણે દરેક કાર્બન કિરાલ છે કે નહીં ચેક કરવો પડે.
એટલે આજે મેં CHO જે લખ્યું હતું ને એને આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ કહેવાય. એટલે જો ને આમ લખાય C ડબલ બંધ OH. હવે આ કાર્બન અહીંયા આવી જશે OH, આ બાજુ આવશે H. નીચે કાર્બનની સાથે જોવા જઈએ ને છોકરાઓ તો જો આવી રીતે આવશે હાઇડ્રોજન હાઇડ્રોજન અને OH. તો હવે આપણે કિરાલ દરેક કાર્બનને જો ગોતવાની વાત કરીએ તો પહેલા આપણે એક નાનકડી સૂચના જ કહી દઈએ. દ્વિબંધ અને ત્રિબંધ ધરાવતા તથા દ્વિબંધ અને ત્રિબંધ ધરાવતા તથા CH2 CH3 ધરાવતા કાર્બન ક્યારેય કિરાલ હોતા નથી. ક્યારેય કિરાલ હોતા નથી. હવે આનું કારણ શું થાય? આપણે આટલું બધું લખાઈ તો દીધું પણ એનું કારણ શું કે જો છોકરાઓ આપણે આની વાત કરીએ ને દ્વિબંધ અથવા ત્રિબંધવાળા કાર્બનની તો એનો સિમ્પલ મતલબ થયો કે એ એક જ પરમાણુ ભેગું બંને સંયોજકતા અથવા ત્રણેય સંયોજકતા ધરાવે. આપણે શબ્દ એવો વાપરો છે કે આની ચારેય સંયોજકતા જુદી થવી જોઈએ. તો દ્વિબંધ અને ત્રિબંધ આવવાના કારણે ચાર સંયોજકતા બનતી જ નથી. ચાર સંયોજકતા બનતી જ નથી. તો એનો મતલબ એવો થઈ ગયો છોકરાઓ કે હવે આ ચાર સંયોજકતા છે નહીં તો આ તો કોઈ દિવસ કિરાલ બને જ નહીં. અને અહીંયા આપણે એમ કીધું કે CH2 અથવા CH3. હવે એ શું કામ કિરાલ ન બને? કેમ કે એનો સીધો મતલબ એવો થયો કે એની પાસે બે તો હાઇડ્રોજન આવી ગયા અથવા ત્રણ હાઇડ્રોજન આવી ગયા. તો આવા CH2 CH3 વાળા અને દ્વિબંધ ત્રિબંધ આવા બંધારણ તમને જ્યારે પણ દેખાય ને એ કોઈ દિવસ કિરાલ બની જ ન શકે. તો હવે કેટલું સહેલું થઈ ગયું. જો આની આપણે વાત કરી તો આ કિરાલ ન બની શકે. આની આપણે વાત કરી તો આ કિરાલ ન બની શકે. હવે જો આ કાર્બન છે એ કિરાલ બની શકે. શું કામ? કેમ કે એક સંયોજકતા OH, એક સંયોજકતા આલ્ડીહાઇડ, એક સંયોજકતા હાઇડ્રોજન અને એક સંયોજકતા CH2OH. પછી નીચે જેટલું વધે ને બધી એક જ સંયોજકતામાં લઈ લેવાનું. રેડી? જો હજી આપણે એક ઉદાહરણ સમજીએ છોકરાઓ. અહીંયા હું દર્શાવું છું CH3, અહીંયા દર્શાવું છું હાઇડ્રોજન, અહીંયા દર્શાવું છું OH. ચાલો આવી રીતે અહીંયા દર્શાવું છું NH2, અહીંયા દર્શાવું છું હાઇડ્રોજન અને નીચે દર્શાવું છું CH3. ચાલો બીજું અહીંયા આપણે છોકરાઓ લઈએ COOH, અહીંયા લઈએ છોકરાઓ OH, અહીંયા લઈએ હાઇડ્રોજન, નીચે લઈએ છોકરાઓ હાઇડ્રોજન, આ બાજુએ લઈએ OH અને નીચે લઈએ COOH. જો આ બે ઉદાહરણમાં શીખવાડું. આપણે પહેલેથી સ્ટાર્ટ કરશું તો ત્રણ હાઇડ્રોજન દેખાણા, કિરાલ નથી. હવે જો આની આપણે વાત કરીએ ને છોકરાઓ તો જો આને આવી રીતે દર્શાવીએ. આપણી પાસે એક કોણ હાઇડ્રોજન, એક સંયોજકતા કોણ તો કે ભાઈ મિથાઇલ અને એક સંયોજકતા કોણ તો કે OH. અને હવે આની ચોથી સંયોજકતા આખી કઈ લઈ લેવાની છે? આ નીચેવાળી. તો જો ચારે ચાર સંયોજકતા અલગ અલગ છે એનો મતલબ એવો થયો છોકરાઓ કે હવે હું આને જે છે એ કિરાલ કાર્બન કહી શકું. હવે સેમ વસ્તુ આ કાર્બન માટે તમે જો હું ઈ કાર્બનની વાત કરું ને તો મને એક સંયોજકતા કઈ જોવા મળી? NH2. એક સંયોજકતા કઈ જોવા મળી? મિથાઇલ. એક સંયોજકતા કઈ જોવા મળી? હાઇડ્રોજન. અને ચોથી સંયોજકતા આખો પરમાણુ. બરાબર? જેટલું દેખાય ને બધું. તો આ પણ કિરાલ છે. એટલે બે કિરાલ મને મળ્યા. નીચે તમે જોશો તો ત્રણ હાઇડ્રોજન સરખા એટલે એ કિરાલ નથી. તો જો આ ઉદાહરણમાં ખબર પડી કિરાલ કોને કહેવાય કોને નહીં. હવે આમાં ધ્યાન રાખો. બરાબર? અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા શું દેખાણું તમને? તમે થોડુંક અહીંયા જોવાનું ધ્યાન રાખો. આ કોણ? કાર્બોક્સિલિક એસિડ. એ હંમેશા દ્વિબંધથી જોડાય. કાર્બોક્સિલિક એસિડનું આપણે બંધારણ જોવા જઈએ છોકરાઓ તો કઈ રીતનું હોય? તો જો આવી રીતનું હોય COOH O અને H. તો એનો મતલબ જોઈએ મને દ્વિબંધ જોવા મળે છે. હવે આ કિરાલ નથી.
અહીંયા નીચે પણ સેમ ટુ સેમ મેં કાર્બોક્સિલિક એસિડ જ લીધો છે એટલે અહીંયા ફરીથી કિરાલ નથી. તો હવે મારે આ બે કાર્બન વિશે જ વિચારવાનું છે. આ બે કાર્બનની હું વાત કરું તો OH કાર્બોક્સિલિક એસિડ હાઇડ્રોજન. તો એનો મતલબ શું થયો? નીચેનો આખો ભાગ એની ચોથી સંયોજકતા બની ગઈ. કઈ સંયોજકતા બની ગઈ? ચોથી સંયોજકતા. જો આખો ભાગ. તો હવે આને કિરાલ કહેવાય. અહીંયા કેવું થશે? આ હાઇડ્રોજન કાર્બોક્સિલિક એસિડ OH ઉપરનો આખો ભાગ ચોથી સંયોજકતા. તો એ અલગ જ હોય હંમેશા. તો આ કિરાલ કાર્બન છે. પણ હવે થોડીક મૂંઝવણ થાય એવું આપણે સમજીએ. જો છોકરાઓ આવી રીતે CH3 Cl હાઇડ્રોજન, અહીંયા કાર્બન, અહીંયા બ્રોમિન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા ક્લોરીન, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા CH3. ચાલો હવે આની આપણે ઉપરથી ગોતવાની શરૂઆત કરીએ. જો આ CH3 ની વાત કરું તો એ તો કોઈ દી કિરાલ બનશે નહીં. હવે અહીંયા જો ક્લોરીન, CH3, હાઇડ્રોજન અને ચોથી સંયોજકતા એટલે જો આખો ભાગ. કયો? આખો ભાગ ચોથી સંયોજકતા. એ તો અલગ જ હોવાનો. તો આ કિરાલ કાર્બન કહેવાય. હવે જો વચ્ચેવાળાની વાત કરું તો સમજો, એક સંયોજકતા બ્રોમિન. સમજો, એક સંયોજકતા બ્રોમિન. બીજી સંયોજકતા કઈ ખબર છે? જો આટલો ભાગ. એક સંયોજકતા હાઇડ્રોજન અને એના પછીની સંયોજકતા કઈ? તો કે જો આટલો ભાગ દેખાણો. તો અહીંયા શું થયું? ક્લોરીન ક્લોરીન, મિથાઇલ મિથાઇલ, હાઇડ્રોજન હાઇડ્રોજન. તો એનો અર્થ એવો થયો આ સંયોજકતા અને આ સંયોજકતા બંને કેવી થઈ ગઈ? એક જ સરખી. કારણ જો હું આને કહેવા જાઉં ને છોકરા, હાલો હું ધારો કે આ A, ધારો કે આ B, ધારો કે આ C, તો ફરીથી આને મારે B જ કહેવું પડે. હું જો આને D ન કહી શકું કેમ કે બે કેવા હતા? સરખા. તો એનો મતલબ એવો થયો આ કાર્બન કિરાલ બની શકે નહીં. ખાસ ધ્યાનમાં રાખવાનું, આવા ઘટકોને આપણે મસ્તીનું નવું નામ આપવાનું છે અને મેસો સંયોજન કહેશું. પણ એ આવશે ત્યારે હું સમજાવીશ. ચાલો હવે ક્લોરીન, હાઇડ્રોજન અને મિથાઇલ, તો આ પણ કિરાલ કાર્બન છે. જો આ કિરાલ કાર્બન છે. અને એકદમ સિમ્પલ ઉદાહરણ લઈએ છોકરાઓ. આવી રીતે જો CH3 CH2 CH2, અહીંયા દર્શાવી દઉં છું બ્રોમિન, અહીંયા દર્શાવી દઉં છું હાઇડ્રોજન અને અહીંયા CH3. જો તો આવું જ્યારે તમને કોઈ પ્રશ્ન પૂછે કે તમે પેન્ટેનનું બ્રોમિનેશન કરો, ક્લોરિનેશન કરો, બ્યુટેન જે છે એ બ્યુટેનનું ક્લોરિનેશન કરો, બ્રોમિનેશન કરો. જો આપણે એક ઉદાહરણ આવું પણ લઈએ. CH3C Cl અને હાઇડ્રોજન. રેડી? અહીંયા CH2 CH3. જો બ્યુટેનનું ક્લોરિનેશન, પેન્ટેનનું બ્રોમિનેશન. તો આમાં કિરાલ બની શકે? તો કે હા. જો કયો? આ કાર્બન છે ને એ કિરાલ બને. એમાં આ કાર્બન છે એ કિરાલ બને. બાકીના સંયોજનો કિરાલ બની શકતા નથી. તો આ બોર્ડ વર્કમાં આપણે છોકરાઓ શું શીખા? કે ભાઈ આમાં એટલું શીખા કે કયો કાર્બન કિરાલ બની શકે અને ન બની શકે. બરોબર? તો તમારે ખાલી બે બંધારણ ઉપર ધ્યાન રાખો ને એટલે બધી વસ્તુ ક્લિયર થઈ જાય. જો એક આ બંધારણ છે ને એ બહુ અગત્યનું છે. જો આ બંધારણ જે છે એ ખૂબ જ અગત્યનું, આને જોઈ જ લેવાનું. આમાં થોડું ધ્યાન રાખજો તમે. બરોબર? અને પછી આ જે સૂચના નીચે લખાવરાઈ છે ને કે દ્વિબંધ અને ત્રિબંધ, CH2 અને CH3, એટલે તમને કિરાલ કાર્બન ગોતવામાં કોઈ દિવસ ભૂલ પડશે નહીં. રેડી? ચાલો હવે હું તમને વધારાના શબ્દો જે છે એ સમજાવું છું. આ લખી નાખો, પછી એ શબ્દોની સમજૂતી મેળવીએ. જો હવે આના પછીની વાત કરીએ ને તો આપણે જે ઓલા નવા શબ્દો બોલ્યા હતા ને એનો આપણે મતલબ કરીએ. હવે જો આપણે આટલા શબ્દો શીખવાના છે, ખાસ થોડું તમે ધ્યાન રાખજો. એમાં પહેલો શબ્દ છે એને બોલશું ઇનાન્શિયોમર્સ. જો આ પહેલા શબ્દની વાત કરીએ ને તો આને શું બોલશું આપણે? ઇનાન્શિયોમર્સ તરીકે ઓળખશું. ઇનાન્શિયોમર્સનો મતલબ થશે છોકરાઓ વસ્તુ
પ્રતિબિંબી ઘટકો એટલે છે ને આ એકબીજાના પ્રતિબિંબ બનશે, બરાબર. આપણે અરીસામાં જે દેખાય ને મૂળ બંધારણ અને પ્રતિબિંબ એ એકબીજાના ઇનાન્સ્યોમર્સ કહેવાય. એટલે અહીંયા શબ્દ કયો આવ્યો? વસ્તુ પ્રતિબિંબી ઘટકો. અને આની હંમેશા એક જ જોડ મળે. એટલે અહીં આપણે લખશું હંમેશા એક જ જોડ મળે છે. સાંભળજો, ઇનાન્સ્યોમર્સ શબ્દની વાત કરીએ તો ઇનાન્સ્યોમર્સ એટલે શું થયું? તો કે મને હું મારો ડાબો હાથ જોઉં તો મને અરીસામાં શું દેખાય? જમણો. તો ડાબો હાથ અને જમણો હાથ આ બે જ વસ્તુ એકબીજાના ઇનાન્સ્યોમર્સ કહેવાય. બીજી કોઈ વધારાની વસ્તુ જ નહીં આવે અને એની એક જ જોડ બની. જો આમે જોડ કેટલી બનાવી શકો? હું એક જ જોડ બનાવી શકો. હવે અહીંયા જો અને બીજા નંબરની વાત કરું, આવું હું મારા હાથ માટે કહી શકું કે ભાઈ મારા ડાબો હાથ અને મારો જમણો હાથ છે એ એકબીજાના ઇનાન્સ્યોમર્સ છે. આવું ઋતિક રોશન ન કહી શકે. હવે એના પછી વાત કરીએ, જો બીજા નંબરે શું આવશે? તો કે બીજા નંબરે આવશે ડાયાસ્ટીરિયોમર્સ. આખું નામ છે ડાયાસ્ટીરિયો આઇસોમર્સ. આપણે એને ભેગું કરી નાખ્યું. એને શું કીધું આપણે? ડાયાસ્ટીરિયોમર્સ. આનો છોકરાઓ મતલબ આવો થાય, સાંભળજો, વસ્તુ અપ્રતિબિંબી ઘટકો. અહીંયા આપણે કયો શબ્દ બોલ્યા છોકરાઓ? જોવો જોઈએ તો કે ભાઈ અહીંયા આપણે શબ્દો બોલ્યા છીએ અપ્રતિબિંબી ઘટકો. હવે આ અપ્રતિબિંબી ઘટકોનો મતલબ શું થાય? તો કે આ માત્ર ને માત્ર સમઘટકો છે. માત્ર સમઘટકો છે. એટલે કે આ એક કરતાં વધારે જોડ બનાવી શકે, બરોબર. એક કરતાં વધુ જોડ આમાં જોવા મળી શકે છે. કેમ કે આ અપ્રતિબિંબ છે, મતલબ ડાયરેક્ટ નહીં. સમઘટકોનો તો નિયમ શું છે? માત્ર અણુસૂત્ર સરખું હોવું જોઈએ. અણુસૂત્ર સિવાય બીજા કોઈ પણ બંધારણ તમે ગોઠવી નાખો એનો સમઘટક બની ગયો. કેમ કે આ ડાયાસ્ટીરિયો આઇસોમર સમઘટક છે, તો એની એક કરતાં વધારે જોડ બની શકે. ચાલો, એના પછી છોકરાઓ ત્રીજો શબ્દ આવવાનો છે મેસો સંયોજનો. હવે જો મેસો સંયોજનની જો આપણે વાત કરીએ ને તો આનો મતલબ શું થાય? તો કે એવું બંધારણ, જો એવું બંધારણ જે પોતાના જ અર્ધ ભાગનું પ્રતિબિંબ છે. જો અહીંયા આપણે શું કીધું છોકરાઓ કે ભાઈ મેસોનો મતલબ શું થયો? આ એવું બંધારણ છે જે પોતાના અડધા ભાગનું શું આવશે? પ્રતિબિંબ આવશે. એટલે અહીંયા છે ને ખાસ નોંધ લખવાની છે. જો નોટ કરીને તમે મેસો માટે એક વસ્તુ લખજો. આ વસ્તુ આપણે સવર્ગ સંયોજનોમાં પણ કહેશું. નોટ ડાઉન શું કરવાનું છે કે ભાઈ મેસો સંયોજન એટલે કોણ? તો કે કિરાલ કાર્બન હોવા છતાં પ્રકાશ બિન ક્રિયાશીલ. જો અહીંયા આપણે કયો શબ્દ વાપરવાનો છે? સાંભળો કે ભાઈ મેસો એટલે એવું બંધારણ છે કે કિરાલ કાર્બન છે તેમ છતાં પ્રકાશ બિન ક્રિયાશીલ. રેડી? ચાલો, એના પછી ચોથો શબ્દ આવશે રેસેમિક મિશ્રણ. જો ચોથો શબ્દ કયો આવશે છોકરાઓ? તો કે ભાઈ ચોથો શબ્દ આવશે રેસેમિક મિશ્રણ. રેસેમિક મિશ્રણ એટલે શું થયું? તો કે પેલું ઇનાન્સ્યોમર્સ ની જોડનું સમપ્રમાણ મિશ્રણ. જો સાંભળજો, હવે આજે ઇનાન્સ્યોમર્સની જોડનું જે સમપ્રમાણ મિશ્રણ છે ને એને બીજા શબ્દોમાં આવું પણ બોલાય, ડેક્સ્ટ્રો વત્તા લીવોનું સમપ્રમાણ મિશ્રણ. છોકરાઓ શું કહેવાય? તો કે ભાઈ ડેક્સ્ટ્રો વત્તા લીવોનું સમપ્રમાણ મિશ્રણ. હવે આ ડેક્સ્ટ્રો વત્તા લીવોનું સમપ્રમાણ મિશ્રણ તમે કરો ને એટલે આ પણ કેવા બની જાય?
તો કે જો હું મિશ્રણ શબ્દની વાત કરું ને તો મિશ્રણ બની જશે પ્રકાશ બિન ક્રિયાશીલ. પ્રકાશ બિન ક્રિયાશીલ બની જશે. એટલે રેસેમિક મિશ્રણ આમ જોવા જઈએ ને તો પ્રકાશ બિન ક્રિયાશીલ કહેવાય. કેવું કહેવાય? પ્રકાશ બિન ક્રિયાશીલ. કારણ એમાં ડેક્સ્ટ્રો અને લીવરનું સમપ્રમાણ મિશ્રણ ભરેલું છે. તો હવે મારે તમને એ સમજાવવું છે કે ભાઈ આ પ્રકાશ ક્રિયાશીલ એટલે કોણ થાય ને પ્રકાશ બિન ક્રિયાશીલ એટલે કોણ થાય, અને આ ડેક્સ્ટ્રો છે, લીવો છે, આ બધી વસ્તુ નક્કી કોણ કરશે? તો જો આપણે મોટા અક્ષરે લખશું કે પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું થયું? ડેક્સ્ટ્રો લીવો. આ પ્રકાશ ક્રિયાશીલતા માપવા માટે આપણે શું શીખવું પડશે? તો કે આપણે શીખવું પડશે પોલારીમીટરનો સિદ્ધાંત. પોલારીમીટરનો સિદ્ધાંત સમજવો પડે છોકરાઓ. શું શીખવું પડશે? પોલારીમીટરનો સિદ્ધાંત સમજવો પડે. કેમ કે પોલારીમીટર છે ને એ આ નક્કી કરશે કે ભાઈ આ ઘટક ડેક્સ્ટ્રો બનશે કે આ ઘટક લીવો બનશે. રેડી? તો હવે પહેલાં હું તમને પોલારીમીટરનો સિદ્ધાંત જે છે એ આખો સમજાવું કે પ્રકાશ ક્રિયાશીલ કોને કહેવાય, પ્રકાશ બિન ક્રિયાશીલ કોને કહેવાય. ત્યાર પછી આપણે ઉદાહરણ દ્વારા ઇનાન્શિયોમર્સ, ડાયાસ્ટીરિયોઆઇસોમર્સ, મેસો, પ્રકાશ ક્રિયાશીલ અને પ્રકાશ બિન ક્રિયાશીલના MCQ છે એ સમજીએ. રેડી? પહેલાં આવું તમે ખાલી લખાણ લખી લ્યો, પછી હું તમને આ પોલારીમીટરનો સિદ્ધાંત સમજાવું છું. ઓકે, ચાલો હવે આપણે વાત કરવી છે પોલારીમીટરના સિદ્ધાંત વિશે. શેની વાત કરશું? પોલારીમીટરનો સિદ્ધાંત. જો આ થોડોક અગત્યનો ટોપિક છે, એકદમ ડિટેલમાં સમજીએ. પોલારીમીટરનો સિદ્ધાંત કે આમ જોવા જઈએ તો ખરેખર પોલારીમીટર કઈ રીતે કામ કરે છે ને એ તમે જો. બરોબર? જો અહીંયા કઈ રીતનું હશે તો કે એક પ્રકાશનું ઉદ્ગમ આપેલું હોય છોકરાઓ, જેને આપણે સોર્સ ઓફ લાઇટ તરીકે ઓળખશું. આમ સાદી ભાષામાં બલ્બ. સાદી ભાષામાં શું કહેવાનું છે? બલ્બ કહેવાનું છે. આને આપણે કહીશું પ્રકાશનું ઉદ્ગમ. જો એ ફરીથી લખીએ એકવાર. તો એવું થયું પ્રકાશનું ઉદ્ગમ મતલબ કે બલ્બ. આમાંથી જે પ્રકાશ નીકળશે ને એ પ્રકાશ કેવો હશે? સામાન્ય પ્રકાશ હશે. કેવો પ્રકાશ? સામાન્ય. સામાન્ય પ્રકાશનો મતલબ શું થાય બોલો? તો કે ભાઈ જો આમાંથી જે પ્રકાશ નીકળે ને એ બધી જ બાજુએ ફેલાયેલો હોય. આવી રીતે જો આ હું પ્રકાશનું સેન્ટર પોઈન્ટ વિચારું તો એ પ્રકાશ છે ને એ ઉપરે જતો હોય, પ્રકાશ નીચે જતો હોય, પ્રકાશ ડાબી બાજુએ જતો હોય, જમણી બાજુએ જતો હોય. બરોબર છે? આ બાજુએ, આ બાજુએ અને આવી રીતે. જો તો આને આપણે નામ આપવાનું છે સામાન્ય પ્રકાશ. છોકરાઓ શું કહેવાનું છે આને? સામાન્ય પ્રકાશ તરીકે દર્શાવી શકાય. આપણા ઘરે બલ્બ હોય, બલ્બને આપણે દિવાલ ઉપર લગાવ્યો હોય તો એનો પ્રકાશ આખા રૂમમાં ફેલાઈ જાય, એટલે આ સામાન્ય પ્રકાશ કહેવાય. હવે આપણે એને શું કરશું તો કે એને નિકોલ પ્રિઝમમાંથી પસાર કરશું. છોકરાઓ શેમાંથી પસાર કરશું? આપણે એને નિકોલ પ્રિઝમમાંથી પસાર કરીએ. જો આવી રીતે એમાં વચ્ચે એક પાતળી એવી સ્લિટ આવેલી હોય આમ, અને આજુબાજુનો ભાગ જે હોય ને રફ સરફેસ કહેવાય, ધૂંધળો ભાગ. જેને શું કહેવાય? ધૂંધળો ભાગ. આવી રીતે આને આપણે નીચે શું નામ લખવાનું છે? નિકોલ પ્રિઝમ. હવે કેવું બનશે સાંભળજો કે જ્યારે આ સામાન્ય પ્રકાશ આ નિકોલ પ્રિઝમમાંથી આમ પસાર થશે કે નહીં, એટલે આ જે સાઈડની રફ સરફેસ રહી કે નહીં એ વધારાના પ્રકાશને શોષી લેશે અને એમાંથી આપણને માત્ર ને માત્ર એક જ દિશામાં બહાર નીકળતો હોય ને એવો પ્રકાશ આપશે. જો આવી રીતે સાંભળજો, આવી રીતે. તો હવે જો જેવા પ્રકારની સ્લિટ હશે ને એવા પ્રકારનો પ્રકાશ જ આમાંથી બહાર નીકળશે. આવી રીતે જો આને બોલાય એક જ દિશામાં કંપન કરતો પ્રકાશ. શું બોલાય? એક જ દિશામાં ફેલાયેલો પ્રકાશ, લેઝર લાઇટ જેવો. હવે તમે બલ્બ ઉપર આમ ખોખું પહેરાવી દો તો આખો પ્રકાશ કેવો થશે? ખોખામાં પૂરાઈ જશે.
અને એમાં જો તમે એક નાનકડું કાણું પાડી દો તો પ્રકાશ માત્ર એ કાણામાંથી જ બહાર નીકળશે. બરાબર છે. ગામડે આપણે ગયા હોય અને રૂમને આપણે બંધ કરી દીધો હોય, પણ એમાં નળિયું જરાક એવું ફૂટેલું હોય ને, તો એ સૂર્યપ્રકાશ જે રહ્યો ને એ નળિયામાંથી આમ એકદમ સરસ મજાનો જે છે આવતો હોય. બરાબર, એક જ દિશામાં આખો રૂમ અંધારો હોય, પણ એ જ્યાં નળિયું તૂટેલું હોય ને એટલામાંથી સીધો પ્રકાશ નીચે આવે. તો આવા પ્રકાશને બોલાય ધ્રુવીભૂત પ્રકાશ. શું બોલાય છોકરાઓ? ધ્રુવીભૂત પ્રકાશ. આવી રીતે આમ. હવે આપણે આમ વાત કરીએ તો અહીંયા જે છે એ આપણે શું કરશું તો કે વચ્ચેના ભાગે પોલારીમીટરની ટ્યુબ મૂકી દેશું. આ વચ્ચેના ભાગમાં શું મૂકી દેવાનું છે? પોલારીમીટરની ટ્યુબ બોલાય. જો અહીંયા આપણે નીચે લખી નાખીએ પોલારીમીટરની ટ્યુબ. જો આવી રીતે છોકરાઓ. હવે શું બન્યું તો કે આમાં આપણે દ્રાવણ ભરી નાખશું. શું ભરી નાખશું છોકરાઓ? તો કે જો દ્રાવણ ભરી નાખશું આવી રીતે. હવે આ દ્રાવણ જે છે એમાંથી જ્યારે આ ધ્રુવીભૂત પ્રકાશ જે છે એ પસાર થશે અને જ્યારે એ બહાર નીકળશે ને ત્યારે એની આપણને 3 શક્યતા જોવા મળશે. કેટલી શક્યતા જોવા મળશે? 3 પ્રકારની શક્યતા જે છે એ જોવા મળશે. ચલો 1, 2 અને આ 3 શક્યતા આપણને જે છે અહીંયા જોવા મળશે. જો આવી રીતે. હવે આ 3 શક્યતા કઈ રીતની છે એ સમજાવું. જે પ્રકાશ આ દ્રાવણમાંથી પસાર થઈને બહાર આવે છે એ પ્રકાશ હવે શું કરવાનો છે તો કે જમણી બાજુ વળી જશે. જો એ પ્રકાશ જે છે એ શું થવાનો છે તો કે આમ જો જમણી બાજુ વળી જશે આવી રીતે. જો જમણી બાજુ વળી જાય ને આને બોલાય જમણી બાજુનું કોણાવર્તન. શું બોલાય છોકરાવાને? જમણી બાજુનું કોણાવર્તન. એટલે આનો થીટા બરાબર છે ને એ પોઝિટિવ કહેવાય. કેવો કહેવાય? પોઝિટિવ. જમણી બાજુ હોય ને છોકરાઓ એને ગુજરાતીમાં બોલાય દક્ષિણ ભ્રમણીય. શું બોલાય? દક્ષિણ ભ્રમણીય આવી રીતે. અને એને અંગ્રેજીમાં ડેક્સ્ટ્રો બોલાય. શું બોલાય? ડેક્સ્ટ્રો. અને એને સ્મોલ ડી વડે દર્શાવાય. હવે આપણો ધ્રુવીભૂત પ્રકાશ હતો એ આ પોલારીમીટર ટ્યુબમાંથી પસાર થયો. તો પસાર થયો એટલે શું થઈ ગયો તો કે જમણી બાજુએ વળી ગયો. તો જમણી બાજુ માટે આવી રીતે આપણે લખાણ દર્શાવી શકાય. એને ડેક્સ્ટ્રો કહેવાય. હવે તો કે આપણો એ જે પ્રકાશ હતો ને એ બીજી શક્યતામાં ડાબી બાજુએ વળી ગયો. કઈ બાજુએ વળી ગયો? ડાબી બાજુએ. એટલે એને શું બોલાય? ડાબી બાજુનું કોણાવર્તન. આને છોકરાઓ બોલવાનું છે આપણે ડાબી બાજુનું કોણાવર્તન. એટલે તો કે ભાઈ એટલે થીટા બરાબર નેગેટિવ. હવે જો થીટા બરાબર નેગેટિવ હોય તો શું બોલાય? તો જો આવી રીતે બોલાય વામ ભ્રમણીય. શું બોલાય? વામ ભ્રમણીય. એને અંગ્રેજીમાં લીવો તરીકે દર્શાવાય. શેના તરીકે? લીવો. અને સ્મોલ એલ વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? સ્મોલ એલ. અને હવે ત્રીજી શક્યતા કઈ તો કે પ્રકાશ જે છે એ આમ સીધો બહાર આવતો રહે ધોયેલ મૂળા જેવો, કાંઈ ન કરે, આવીને ખાલી બેહી રહે. બરોબર છે? એમને ધોયેલ મૂળા જેવો. તો આને છોકરાઓ શું કહેવાનું છે તો કે આને કહેવાનું છે થીટા બરાબર 0. આને શું કહેશું આપણે? થીટા બરાબર 0. પ્રકાશ બિન ક્રિયાશીલ. શું કહેવાનું છે? પ્રકાશ બિન ક્રિયાશીલ. તો હવે આપણને પોલારીમીટર જે છે એ સમજાવશે કે કયો ઘટક જે છે એ પ્રકાશ ક્રિયાશીલ હશે અને કયો ઘટક પ્રકાશ બિન ક્રિયાશીલ હશે. રેડી? તો જો અહીંયા આપણને 2 શક્યતા મળવાની છે. પોલારીમીટરમાંથી જ્યારે પસાર થઈને કોઈ ઘટક બહાર આવ્યો તો પહેલી શક્યતા કઈ તો એને બોલાય પ્રકાશ ક્રિયાશીલ. તો પ્રકાશ ક્રિયાશીલમાં 2 શક્યતા. કાં તો એ પદાર્થ ડેક્સ્ટ્રો હોય અને કાં તો એ પદાર્થ લીવો હોય. બરાબર? એક આ ઓપ્શન. અને બીજો ઓપ્શન કયો છે આપણી પાસે તો કે બીજો ઓપ્શન છે પ્રકાશ બિન ક્રિયાશીલ. સાંભળજો, પ્રકાશ બિન ક્રિયાશીલ. તો પ્રકાશ બિન ક્રિયાશીલના 3 ઓપ્શન આપણને મળશે કે કોઈ ઘટક પ્રકાશ બિન ક્રિયાશીલ ક્યારે બની શકે.
તો કે તમે ડેક્સ્ટ્રો અને લીવોનું સમપ્રમાણ મિશ્રણ લીધું હોય, જેને આપણે નામ શું આપ્યું હતું? રેસેમિક મિશ્રણ. જો જેને આપણે શું નામ આપ્યું હતું? રેસેમિક મિશ્રણ એવું નામ આપેલું ને કે ભાઈ રેસેમિક મિશ્રણ હોય તો એક 50 પોઝિટિવ હોય, એક 50 નેગેટિવ હોય, બેન ભેગા કરો 0 થઈ જાય. બીજી શક્યતા મેસો સંયોજન. બીજી શક્યતા કઈ? મેસો સંયોજન. મેસો સંયોજનનો મતલબ શું શીખવાડ્યો હતો? પોતાના અડધા ભાગનું પ્રતિબિંબ હોય, અડધો ભાગ જેવો ઉપર છે એવો ને એવો અડધો ભાગ ક્યાં આવી જાય? નીચે. તો પોતાના અડધા ભાગનું પ્રતિબિંબ હોય ને તો પણ પ્રકાશ બિન ક્રિયાશીલ બને. અને ત્રીજી શક્યતા કિરાલ કાર્બન વગરનો ઘટક. આ બધા માટે મેઇન વસ્તુ શું જરૂરી છે કે ભાઈ મેઇન વસ્તુ કિરાલ કાર્બન તો હોવો જોઈએ ને. જો કિરાલ કાર્બન હશે તો આપણે જે છે એ કોણાવર્તન દર્શાવે. કિરાલ કાર્બન જ ન હોય તો કોણાવર્તન દર્શાવે જ નહીં. તો એક વખત ફરતી સાંભળો, પોલારીમીટરનું મેઇન કામ શું છે? પ્રકાશ ક્રિયાશીલ કે પ્રકાશ બિન ક્રિયાશીલ હોય ને એ નક્કી કરવાનું. કઈ રીતે? તો કે જો પ્રકાશના ઉદ્ગમમાંથી શું થાય? એક પ્રકાશ બહાર નીકળે. એ પ્રકાશ કેવો હોય? સામાન્ય, બધી દિશામાં ફેલાયેલો. પછી તમે એને શેમાંથી પસાર કરશો? નિકોલ પ્રિઝમમાંથી. હવે નિકોલ પ્રિઝમમાં બાકીનો પ્રકાશ શોષાઈ જાય, જે પ્રકારની સ્લીટ હોય ને એવો જ પ્રકાશ બહાર નીકળે. એનું નામ છે ધ્રુવીભૂત પ્રકાશ. ઘણી વખત ભૂત ધ્રુવી પ્રકાશ ભાઈ એવું પણ હોઈ શકે. હવે આને તમારે શેમાંથી પસાર કરવાનું છે? પોલારીમીટરની ટ્યુબમાંથી. પોલારીમીટરની ટ્યુબમાંથી જેવો પ્રકાશ બહાર નીકળો 3 શક્યતા સાથે હોઈ શકે. કાં તો જમણી બાજુ, કાં તો ડાબી બાજુ, કાં તો ડેક્સ્ટ્રો અથવા લીવો, કાં તો એમનો એમ. જો ડેક્સ્ટ્રો ને લીવો છે તો એ પ્રકાશ ક્રિયાશીલમાં આવે, અને જો પ્રકાશ બિન ક્રિયાશીલ છે તો 3 ઓપ્શન: ડેક્સ્ટ્રો લીવોનું મિશ્રણ, રેસેમિક મિશ્રણ, કાં તો મેસો, કાં તો કિરાલ કાર્બન જ નથી. રેડી? તો હવે આપણે જે છે એ આ ડેક્સ્ટ્રો, લીવો, ઇનાન્સિયોમર, ડાયાસ્ટીરિયોઆઇસોમર્સ આ બધી વસ્તુ સમજીએ. હવે આપણને ખબર પડી ગઈ છે કે કોણ પ્રકાશ ક્રિયાશીલ હોય અને કોણ ન હોય. રેડી? ચાલો હવે એ વસ્તુ તમને સમજાવું છું. ચાલો હવે આ બધું ભણી લીધા પછી આટલી કલાકથી આપણે જે સમજણ મેળવી એ બધી વસ્તુને હવે આપણે એપ્લાય કરવાનું છે. એપ્લાય કરવા માટેની વાત કરીએ છોકરાઓ, તો આપણે પહેલું ઉદાહરણ જે છે લેવું છે 2,3 ડાયબ્રોમો બ્યુટેનોઇક એસિડ. ચાલો હવે આપણે શું કરશું છોકરાઓ? તો કે આપણે વાત કરશું 2,3 ડાયબ્રોમો બ્યુટેનોઇક એસિડ. જરાક એનું બંધારણ જે છે એ વિચાર. હાલો, તો જો બ્યુટેનોઇક એસિડ છે એટલે કાર્બોક્સિલિક એસિડ આવશે. બ્યુટેન છે એટલે આપણને અહીંયા 4 કાર્બન જોવા મળશે, અને એમાં બીજા અને ત્રીજા કાર્બન ઉપર કોણ આવેલું છે? તો કે જો બ્રોમિન આવેલું છે. આપણને અહીંયા બીજા અને ત્રીજા કાર્બન ઉપર શું જોવા મળ્યું? તો કે બ્રોમિન. હવે તો કે આપણને આટલી ખબર પડી ગઈ કે એમાં બીજો કાર્બન અને ત્રીજો કાર્બન એ કેવા બની જવાના છે? કિરાલ કાર્બન બનશે. કેવા બનશે છોકરાઓ? કિરાલ કાર્બન. જો આમાં હાઇડ્રોજન સરખા છે, આની પાસે દ્વિબંધ આવેલા છે. તો હવે આપણે આના કેટલા સમઘટકો બની શકે એની સંખ્યા ગોતીએ. એ સંખ્યા ગોતવાને બોલશું વોન્ટ હોફનો નિયમ. એને શું બોલવાનું છે આપણે? વોન્ટ હોફનો નિયમ. શું નિયમ છે? 2n. જ્યાં આપણે n શબ્દ વાપરો ને આને બોલાય કિરાલ કાર્બનની સંખ્યા. શું બોલાય? કિરાલ કાર્બન, આની સંખ્યા. તો હવે છોકરાઓ હું આ વોન્ટ ઓફનો નિયમ અહીંયા એપ્લાય કરું તો મને શું જોવા મળશે? તો કે ભાઈ 2n બરાબર 2 એટલે ટોટલ 4 સમઘટકો બનવા જોઈએ. કેટલા બનવા જોઈએ? 4 સમઘટકો. તો હવે એ 4 સમઘટકો કયા કયા બનશે એની આપણે ચર્ચા કરીએ. બરોબર? અહીંયા જો હું બનાવું છું. હાલો, હવે હું આ કાર્બોક્સિલિક એસિડને ઉપરની બાજુએ લખું છું. બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન. અહીંયા શું આવી ગયું? CH3.
અહીંયા આવશે હાઇડ્રોજન, અહીંયા આવશે બ્રોમિન. આ બાજુએ લખું છું બ્રોમિન અને આ બાજુએ લખું છું હાઇડ્રોજન. રેડી? ચાલો હવે આનું પ્રતિબિંબ બનાવો છોકરાઓ. શું બનાવો? આનું પ્રતિબિંબ. આવી રીતે. તો તમને પ્રતિબિંબમાં શું જોવા મળશે? તો કે જો કાર્બોક્સિલિક એસિડ, બીજો કાર્બન, ત્રીજો કાર્બન અને CH3. હવે હાઇડ્રોજન મને જ્યાં જમણી બાજુએ દેખાતો હતો ને એ પ્રતિબિંબમાં ક્યાં દેખાય? ડાબી બાજુએ. અને બ્રોમિન જે જગ્યાએ ડાબી બાજુએ હતો એ પ્રતિબિંબમાં ક્યાં દેખાય? જમણી બાજુએ. સેમ વસ્તુ નીચેના બંધારણ માટે બ્રોમિન અને હાઇડ્રોજન. રેડી? તો આને નામ આપવાનું છે A બંધારણ, આને નામ આપવાનું છે B બંધારણ. રેડી? હવે કેવું બને? કાં તો આ ડેક્સ્ટ્રો હોય તો આ લીવો બને, આ લીવો હોય તો આ ડેક્સ્ટ્રો બને. હવે હું ત્રીજું અને ચોથું બંધારણ કયું બનાવીશ? તો કે જો ત્રીજું અને ચોથું બંધારણ આવી રીતે બનાવીશ. COOH, કાર્બન, કાર્બન અને CH3. આ વખતે બંને બ્રોમિનને એક બાજુએ લઈ લો. અહીંયા કોણ આવી ગયું? હાઇડ્રોજન, હાઇડ્રોજન. વચ્ચે આપણે છોકરાઓ મૂકી દેવાનો છે અરીસો. રેડી? આવી રીતે. પ્રતિબિંબમાં શું ખબર પડશે? કે ભાઈ જો પ્રતિબિંબમાં આપણને આવી ખબર પડશે કે બંને બ્રોમિન એક બાજુએ જે છે એ આવી ગયા. જો આમ BR BR આવી રીતે, હાઇડ્રોજન આવી રીતે. હા, હવે હું આને નામ આપી દઉં છું બંધારણ C, આને નામ આપી દઉં છું બંધારણ D. કોઈ એક ડેક્સ્ટ્રો, કોઈ એક લીવો. બરાબર છે? શું કામ કોઈ એક એવો શબ્દ આપણે વાપરો? તો કે ભાઈ ડેક્સ્ટ્રો અને લીવો માત્ર પોલારીમીટર દ્વારા જ નક્કી થાય છે. કોના દ્વારા નક્કી થાય છે? માત્ર ને માત્ર પોલારીમીટર દ્વારા નક્કી થાય. આપણે આમ જોઈને નક્કી ન કરીએ કે કોણ ડેક્સ્ટ્રો હશે ને કોણ લીવો હશે. રેડી? ચાલો હવે મને છોકરાઓ આટલા પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, ઇનાન્સિયોમર્સની જોડ. ચલો, ઇનાન્સિયોમર્સની જોડ કઈ હશે? બીજો પ્રશ્ન છોકરાઓ, ડાયાસ્ટીરિયોમર્સ. કેટલી જોડ આપણને ડાયાસ્ટીરિયોમર્સની મળશે? ત્રીજો પ્રશ્ન છોકરાઓ, મેસો સંયોજન આમાં છે કે કેમ એ ગોતો. ચોથો પ્રશ્ન, પ્રકાશ ક્રિયાશીલ ઘટકો કેટલા છે? અને પાંચમો પ્રશ્ન, પ્રકાશ બિન ક્રિયાશીલ કેટલા છે? ચાલો આપણે આટલા 5 પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. આવા તમને MCQમાં 5 પ્રશ્ન પૂછાય. તો ઇનાન્સિયોમર્સની જોડ એટલે કોણ ખબર છે? ડાયરેક્ટ પ્રતિબિંબ. A અને B એકબીજાના પ્રતિબિંબ કહેવાય. આના સિવાય C અને D ને જોવા જાઓ તો એ ક્યારેય તમને પ્રતિબિંબ આપશે નહીં. તો ઇનાન્સિયોમર્સ એટલે કોણ છોકરાઓ? તો કે પહેલી જોડ A અને B. હવે એને C સાથે કંઈ લેવા દેવા નથી, એને D સાથે કંઈ લેવા દેવા નથી, B ને C સાથે કે B ને D સાથે. ક્યારે? જ્યારે હું ઇનાન્સિયોમર્સ શબ્દ વાપરું ને ત્યારે. એ જ રીતે C અને D, જો એ જ રીતે C અને D એટલે શું થયું? તો કે ભાઈ જો આ પણ ઇનાન્સિયોમર્સની જોડ બની. હવે C અને D એકબીજા સિવાય ઇનાન્સિયોમર્સમાં કોઈને કોઈ ભેગું લેવા દેવા નથી. કેમ કે ઇનાન્સિયોમર્સ એટલે વસ્તુ પ્રતિબિંબી. હવે જો હું વાત કોની કરું? ડાયાસ્ટીરિયોમર્સ. તો ડાયાસ્ટીરિયોમર્સ એટલે કોણ? તો કે ખાલી સમઘટક, અણુસૂત્ર સરખા હોવા જોઈએ અને ખાસ પ્રતિબિંબ ન હોવા જોઈએ. જો છોકરાઓ હું એની વાત કરું ને તો B સિવાયના બધા, જો હું એની વાત કરું તો B સિવાયના બધા ઘટકોને ડાયાસ્ટીરિયો આઇસોમર્સ કહેવાય. કેમ કે B જ એક એનું પ્રતિબિંબ છે. એટલે A અને C આવી શકે, A અને D આવી શકે. સાંભળજો, એવી જ રીતે છોકરાઓ B અને C આવી શકે, B અને D આવી શકે. હવે C અને A આવી શકે, C અને B આવી શકે.
ડી અને એ આવી શકે, ડી અને બી આવી શકે, પણ એ એકબીજામાં આવી ગયા કહેવાય. રેડી? તો જો ડાયાસ્ટીરિયોમર્સ એક કરતાં વધારે જોડ બનાવી શકે. હવે જો હું અહીંયા વચ્ચે પ્રતિબિંબ જોવા જાઉં ને તો અહીંયા હાઇડ્રોજન, અહીંયા બ્રોમિન, અડધો ભાગ નથી. બ્રોમિન અને હાઇડ્રોજન અડધો ભાગ નથી. બ્રોમિન અને બ્રોમિન અડધો ભાગ ખરો, પણ આખું જુઓ માથે કોણ છે? તો કે માથે છે છોકરાઓ COOH અને નીચે કોણ છે? CH3. એટલે હવે જો તમે અહીંયા વચ્ચેથી સમતલ મૂકવા જાઓ તો આ વચ્ચેના સમતલના કારણે જે છે એ આપણને એના બે એક સરખા ભાગ જોવા નથી મળ્યા. શું કામ? મિથાઇલ અને COOH ના કારણે. તો એનો મતલબ એવો થયો આમાં મેસો સંયોજન આવેલું નથી. તો ચારે ચાર કેવા થઈ ગયા? પ્રકાશ ક્રિયાશીલ જ થઈ ગયા. જો અહીંયા પ્રકાશ ક્રિયાશીલની સંખ્યા કેટલી થઈ ગઈ છોકરાઓ? ચારે ચાર, ABCD. અને પ્રકાશ બિન ક્રિયાશીલ કેટલા થઈ ગયા? 0 0. રેડી? તો આવી રીતના પ્રશ્નો આપણને પૂછી શકાય. ઇનાન્સિયોમર્સની જોડ, ડાયાસ્ટીરિયો આઇસોમર્સની જોડ, મેસો, પ્રકાશ ક્રિયાશીલ, પ્રકાશ બિન ક્રિયાશીલ. હવે એક અપવાદવાળું ઉદાહરણ જે છે એ તમને સમજાવું છું. કયું અપવાદવાળું ઉદાહરણ? રેડી? કયું છે અપવાદવાળું ઉદાહરણ? એની જો આપણે ચર્ચા કરીએ, પહેલાં ભણાવી દઉં છું. રેડી? જો અપવાદવાળું ઉદાહરણ છે ને એનું નામ આવી રીતે આવશે છોકરાઓ, સાંભળજો ખાસ કરીને. 2,3 ડાયહાઇડ્રોક્સી 2,3 ડાયહાઇડ્રોક્સી બ્યુટેન 1,4 ડાયોઇક એસિડ. ડાયોઇક એસિડ આને છોકરાઓ સામાન્ય નામની અંદર બોલવામાં આવે છે ટાર્ટરિક એસિડ. શું બોલવામાં આવે છે? ટાર્ટરિક એસિડ. હવે જો હું ટાર્ટરિક એસિડનું આમ બંધારણ વિચારવા જાઉં ને છોકરાઓ તો જો આવું આવશે, સમજો. COOH, અહીંયા C એક જગ્યાએ OH, એક જગ્યાએ હાઇડ્રોજન. અહીંયા આવશે છોકરાઓ OH, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા ફરીથી COOH. બરાબર? પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર. શું કહેવાય? 2,3 ડાયહાઇડ્રોક્સી બ્યુટેન 1,4 ડાયોઇક એસિડ. હવે આમાં જોવા જશો ને તો જો બે કિરાલ કાર્બન આવેલા છે. વોન્ટોફના નિયમ પ્રમાણે સંયોજન 4 બનવા જોઈએ, પણ એક અપવાદ આવશે. હવે અપવાદ શું છે એ હું તમને પહેલાં સમજાવું છું. ચાલો પહેલાં આપણું મૂળ કામ કરીએ, બંધારણ જે છે એ બનાવીએ. COOH, અહીંયા હાઇડ્રોજન, અહીંયા OH અને અહીંયા COOH. આ બાજુએ છોકરાઓ OH, આ બાજુએ હાઇડ્રોજન. ચાલો ભાઈ આનું પ્રતિબિંબ બનાવવો જોઈએ. પ્રતિબિંબ આ અરીસો છે. ચાલો તો પ્રતિબિંબમાં શું આવશે? COOH, કાર્બન, કાર્બન અને COOH. હવે હાઇડ્રોજન અહીંયા અને OH અહીંયા. આ બાજુએ OH અને આ બાજુએ હાઇડ્રોજન. રેડી? તો આપણે આને શું નામ આપવાનું હતું? A અને B. રેડી? તો ચાલો ભાઈ પહેલાં આપણે કયો શબ્દ વાપરતા હતા? ઇનાન્સિયોમર્સ. તો ઇનાન્સિયોમર્સની વાત કરીએ તો A અને B આપણને એકબીજાના વસ્તુ પ્રતિબિંબની જોડ મળી ખરા. બીજો શબ્દ કયો હતો? જરાક જોવો જોઈએ તો કે ભાઈ બીજો શબ્દ હતો ડાયાસ્ટીરિયોમર્સ. તો હવે છે ને હું તમને આની ત્રીજી શક્યતા સમજાવું છું. જો ત્રીજી શક્યતા કઈ? COOH, કાર્બન, કાર્બન અને COOH. હવે આ વખતે બંને OH જે રહ્યા ને છોકરાઓ એને તમે એક જ બાજુએ લઈ લ્યો. ચાલો આવી રીતે. હવે આનો પ્રતિબિંબ બનાવવાની ટ્રાય કરો તો કે જો પ્રતિબિંબ આપણને મળશે ખરા. અરીસામાં મને આવું જોવા મળ્યું છોકરાઓ. કેવું જોવા મળ્યું? અરીસામાં આવી રીતે જોવા મળ્યું. આ બાજુએ OH, આ બાજુએ OH, આ બાજુએ હાઇડ્રોજન, આ બાજુએ હાઇડ્રોજન. હવે મેં આને C અને D નામ આપી તો દીધા, પણ પછી પાછું મેં જોયું કે હવે જો હું અહીંયા વચ્ચે આમ અરીસો મૂકું તો
તો કેવું બન્યું? OH નું પ્રતિબિંબ OH અને COOH નું પ્રતિબિંબ COOH. જો આવી રીતે અહીંયા COOH, અહીંયા પણ COOH. તો આને આપણે કયો શબ્દ કહેતા હતા? પોતાના અડધા ભાગનું પ્રતિબિંબ. એટલે કે આને બોલવામાં આવે છે મેસો સંયોજન. શું બોલવામાં આવે છે? મેસો સંયોજન. હવે મેસો સંયોજન આવ્યું એટલે હું આ બોલું કે આ બોલું, બંને એક જ કહેવાય. તો હવે છોકરાઓ આપણે આની અંદર આ ડી ઉદાહરણને ધ્યાનમાં લઈ શકાય નહીં. મેસો સંયોજનનું પોતે પ્રતિબિંબ છે એટલે બાજુમાં પ્રતિબિંબ બને એને ગણતરીમાં લેવાય નહીં. તો એનો મતલબ એવો થયો ઇનાન્સિયોમર્સની જોડ મને માત્ર એક જ મળી, A અને B. C અને D ને આ વખતે ધ્યાનમાં લેવાનું નથી, પણ ડાયાસ્ટીરિયો આઇસોમર્સમાં લઈ શકાય. જો કયું? A અને C, અને બીજું શું લેવાનું છે? B અને C. રેડી? કેમ કે ઇનાન્સિયોમર્સ થઈ ગયા તો A અને C, B અને C ડાયાસ્ટીરિયો આઇસોમર્સ બની શકે. ત્રીજો શબ્દ કયો હતો છોકરાઓ? જોવો જોઈએ, મેસો સંયોજન. તો કે આમાં મેસો સંયોજન આવે છે. કોણ છે ભાઈ મેસો સંયોજન? ઉદાહરણ C. આ C બંધારણ જે છે એ મેસો સંયોજન કહેવાય. હવે ચોથો શબ્દ કયો હતો? પ્રકાશ ક્રિયાશીલ. અને પાંચમો શબ્દ કયો હતો છોકરાઓ? પ્રકાશ બિન ક્રિયાશીલ. જો સાંભળો, તો હવે આની જો આપણે વાત કરીએ તો પ્રકાશ ક્રિયાશીલ કેટલા નીકળ્યા? તો કે ભાઈ 2 જ નીકળ્યા, A અને B. આ જે રહ્યું ને મેસો, એને પ્રકાશ બિન ક્રિયાશીલમાં કહી શકાય. જો આપણે બહુ ડિટેલમાં જવું હોય તો કયા 2? A અને B. અને બિન ક્રિયાશીલ કેટલા? તો કે C. રેડી? તો હવે પછી એક વસ્તુ યાદ રાખવાની કે મેસો સંયોજન જે છે એના પ્રતિબિંબને ધ્યાનમાં લઈ શકાય નહીં. તો અહીંયા આપણને ટોટલ કુલ સમઘટક કેટલા ધ્યાનમાં લેશું? તો કે કુલ સમઘટકો જે છે એ 3 જ કહેવાય. કેટલા કહેવાય? 3. આની પહેલાનું જે ઉદાહરણ હતું ને એમાં આપણે 4 બંધારણ બનાવ્યા હતા ને, તો વન ડોફનો નિયમ સાચો, પણ જ્યારે મેસો સંયોજન આવે ત્યારે એક બંધારણને ઓછું લેવાનું છે. એટલે અહીંયા ખરેખર મળતા કુલ સમઘટકો કેટલા મળશે? 3. રેડી? તો આ એક્સ્ટ્રા પોઈન્ટની અંદર આપણે આટલી માહિતી જે છે એ સમજાવેલી છે. હવે આના પછીના વિડીયોમાં આપણે આના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરશું. ઓકે, ચાલો, થેન્ક યુ.